હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે મગની દાળના એકદમ સોફ્ટ એવા ઢોકળા બનાવીએ। પ્રોટીનથી ભરપૂર અને પચવામાં એકદમ ઇઝી એવા ઢોકળા તમે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો। અહીં મેં 1.5 વાટકી જેટલી મગની દાળ લીધી છે। તેને 2 થી 3 પાણી વડે ધોઈ લઈએ। બરાબર ચોખ્ખી થયા પછી આપણે તેમાં દાળ ડૂબે તેટલું પાણી રેડીએ અને તેને ઢાંકીને 2 થી 3 કલાક માટે રહેવા દઈએ। 3 કલાક પછી ચેક કરતાં દાળ ખૂબ સારી રીતે પલળી ગઈ છે। અહીં ઢોકળાને વધારે સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે તેમાં 2 થી 3 ચમચી જેટલા પૌંઆ ઉમેર્યા છે। અહીં દાળ અને પૌંઆને આ રીતે મેં મિક્સરના ડબ્બામાં લઈ લીધા છે। ત્યારબાદ તેમાં થોડી ખાટી છાશ ઉમેરી તેને ક્રશ કરી લઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે મેં એકદમ સ્મૂથ થાય તેવું તેને વાટી લીધું છે। અહીં આ પ્રમાણે બધું વટાઈ ગયા બાદ આ રીતે ચમચાને એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈ 5 થી 10 મિનિટ માટે ફીણી લઈએ। અહીં આપણે આ બેટરને જેમ જેમ ફીણતા જશું તેમ તેમ તેમાં હવા ભરાશે અને તેમાં ખૂબ સારી રીતે જાળી પડશે અને ઢોકળા એકદમ સોફ્ટ થશે। અહીં મેં આ બેટર ઇન્સ્ટન્ટ લીધું છે, પરંતુ જો તમે આથો લાવવા માંગતા હોય તો તમે આથો પણ લાવી શકો છો। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। ત્યારબાદ લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। અહીં ફક્ત તમે એકલા લીલા મરચાં પણ લઈ શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી છે। બધું બરાબર મિક્સ કરી લીધા બાદ આપણે બેટરને એક વાસણમાં અલગ કરી લઈશું અને તેમાં અડધી ચમચી જેટલા સોડા ઉમેરી અને આ રીતે એક જ ડાયરેક્શનમાં ચમચો હલાવી મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દઈએ। બરાબર પથરાઈ ગયા બાદ ઉપરથી આ રીતે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। અહીં લાલ મરચાંની જગ્યાએ તમે મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો। ત્યારબાદ અહીં ઢોકળિયામાં આ પ્રમાણે મેં ઢોકળાને બાફી લીધા છે। ઢોકળાને બફાતા 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તમે જોઈ શકો છો, અહીં હું તમને છરી નાખીને ચેક કરાવી રહી છું। ઢોકળા ખૂબ સારી રીતે બફાઈ ગયા છે। ત્યારબાદ ડીશને આ રીતે મેં બહાર કાઢી લીધી છે અને એકદમ તેને સારી રીતે ઠંડી થવા દઈશું। ત્યારબાદ આ રીતે તેના ચોરસ પીસ કરી લઈશું। વઘાર માટે આ રીતે તેલ ગરમ કરી તેમાં 1 ચમચી હિંગ, 1 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી રાઈ અને 2 થી 3 લીમડાના પાન ઉમેરી અને વઘાર કરી લઈશું અને વઘારને આ રીતે ઢોકળા ઉપર પાથરી દઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં આ રીતે આપણા ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે। ઉપરથી ધાણા ભભરાવી અને સર્વ કરીશું। અહીં હું તમને બતાવી રહી છું કે ઢોકળા અંદરથી પણ એકદમ જાળીદાર અને સોફ્ટ બન્યા છે। બહારથી પણ તમે જોઈ શકો છો ખૂબ સારી રીતે તેની જાળી પડી છે। અહીં મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે। અહીં કોથમીર મરચાંની ચટણીની રેસીપી મેં પહેલાં જ તમારી સાથે શેર કરી છે। તમે ઉપરના વિડીયોમાં તે રેસીપી જોઈ શકો છો। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો।